સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે પશુપાલક મિત્રો. તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે કે તબેલો બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 25,000 થી લઈને 1,50,000 એટલે કે 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આ યોજના માટે તબેલો બનાવવાની યોજના માટે કેટલાક નિયમો બનાવેલા છે. તે નિયમો શું છે? પછી કેટલીક શરતો છે, તો કઈ કઈ શરતો છે, કઈ રીતે અરજી કરવી અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, બધી જ માહિતી આજના વિડીયોની અંદર જોવાના છે. ખાસ કરીને જો ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રો તમે ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને વાત કરવી છે કે 25,000ની સહાય, 75,000ની સહાય, 1,00,000 રૂપિયાની સહાય અને 50,000ની સહાય કેવા પશુપાલક મિત્રોને અને કેટલા તમે પશુ ધરાવતા હોય એ પ્રમાણે મળે છે. તો તેનો માહિતી આપણે આના પ્રથમ જે સવારે વિડીયો અપલોડ કર્યો છે તેની અંદર આપી છે. આજના વિડીયોની અંદર આપણે ખાલી માહિતી એટલી જ જોવાની છે કે કઈ રીતે અરજી કરવી અને પશુપાલક મિત્રો કે શેડ બનાવવા માટે એટલે કે તબેલો બનાવવા માટેના નિયમો શું છે. જો તમે પ્રથમ વિડીયો ન જોયો હોય તો તે પ્રથમ વિડીયો આપણી ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની પ્લે સ્ટોરની અંદર આની પહેલા એટલે સવારે જે માહિતી આપણે આપી છે તેની અંદર છે, તે જોઈ લેજો. આજના વિડીયોની અંદર આપણે જોવું કઈ રીતે પૈસા મળે અને કઈ રીતે અરજી કરવી અને કયા કયા તબેલો બનાવવાના નિયમો છે. તો ખાસ કરીને વાત કરવી છે કે શેડ એટલે કે તબેલાના બાંધકામના નિયમો કેટલા છે. તો એનું પ્રથમ નિયમ છે પાકું ફાઉન્ડેશન. જો શેડનું તળિયું પાકું એટલે કે સિમેન્ટ કોન્ક્રીટથી બનાવેલું હોવું જોઈએ. અને ત્યારબાદ બીજો નિયમ છે ગમાણ અને પાણીની ટાંકી. જો પશુઓને ખાવા માટે પાકી ગમાણ હોવી જોઈએ અને સ્વચ્છ પીવા માટેની નાની ટાંકીની પણ વ્યવસ્થા હોવી જોઈએ. પછી ત્યારબાદ ત્રીજો નિયમ છે હવા ઉજાસવાળું છાપરું. શેડની છત પર લોખંડના કે સિમેન્ટના પતરા હોવા જોઈએ અને આજુબાજુનું જે હવા ઉજાસવાળું વાતાવરણ ખુલ્લું હોય તેવું વાતાવરણ હોવું જોઈએ. તો તબેલા બનાવવા માટેના આ 3 નિયમો છે, તે નિયમો પ્રમાણે તમારે તબેલો બનાવવાનો રહેશે. હવે વાત કરવી છે કે તબેલો બનાવવા માટેની શરતો શું છે. તો પશુઓનું રજિસ્ટ્રેશન. પશુપાલક પાસે પોતાની માલિકીના ગાય કે ભેંસ હોવા જોઈએ અને તે પશુઓના કાનની અંદર જે ટેગ લગાડેલું હોય છે તે ફરજિયાત મારેલું હોવું જોઈએ. પછી દૂધ મંડળીના સભ્ય પદ હોવા જોઈએ. જો તમે પશુપાલક સ્થાનિક ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે ગામની અંદર જે ડેરી હોય છે ત્યાં દૂધ ભરવાનો તમારી પાસે કોઈ પણ એક ડોક્યુમેન્ટ એટલે કે કોઈ પણ એક પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તો સભ્ય પણ હોવા જોઈએ. પછી તમને પૂર્વ મંજૂરીનો ઓર્ડર તમે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જ્યાં સુધી પશુપાલન વિભાગ તરફથી તમને પૂર્વ મંજૂરીનો હુકમ નહીં મળે ત્યાં સુધી તમારે બાંધકામ શરૂ કરવાનું રહેતું નથી. હવે વાત કરવી છે તબેલો બનાવવા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડવાની છે. તો તેના માટે કુલ 6 ડોક્યુમેન્ટોની જરૂર પડવાની છે તબેલો બનાવવા માટે. તો 6 ડોક્યુમેન્ટને આપણે ધ્યાનથી જોઈ લઈએ. પ્રથમ ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડની જરૂર પડવાની છે. તેની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. બીજા નંબરની અંદર વાત કરીએ તો ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડની નકલની જરૂર પડવાની છે. 3 નંબરની અંદર પાસબુક, જે પાસબુકની અંદર તમારા પૈસા જમા થતા હોય છે તે પાસબુક. અને પાસબુક જ્યારે આપો છો ત્યારે તેનો જે બેંક એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ સ્પષ્ટપણે વંચાય તે માહિતી ચકાસી લેવી. ત્યારબાદ 4 નંબરની અંદર વાત કરવામાં આવે તો દૂધ મંડળીની પાસબુક એટલે કે છેલ્લા થોડા મહિનાનું તમે જે દૂધ ભર્યું હોય તેનો રેકોર્ડનું પ્રમાણપત્ર હોય છે. તે તમે ડેરીએ દૂધ ભરતા હોય તો ત્યાંથી તમને મળી રહેશે. ત્યારબાદ પશુઓના ટેગ નંબર. જો તમારી પાસે પશુઓ હોય છે તો તમારી જે સ્થાનિક સરકારી ડૉક્ટર આવતા હોય તેમને મળો એટલે તે તમને ટેગનું પ્રમાણપત્ર પણ આપી દેશે. અને 6 નંબરની વાત છે જમીનના કાગળો. જો તમે પોતાની જમીન હોય તો 7/12ની નકલનો ઉતારો અને જો જમીન ન હોય તો પશુપાલક હોય, જો તમે પશુપાલક છો તે માટેનો તમારે તલાટી પાસેથી દાખલો કઢાવવો લેવો અને તે અપલોડ કરવાનો રહેશે. આ 6 ડોક્યુમેન્ટોની જરૂર પડે છે તબેલાના સહાય યોજના માટે. હવે વાત કરવી છે અરજી કઈ રીતે કરવી અને કઈ રીતે પશુપાલક મિત્રને ખાતામાં પૈસા જમા થાય છે. તો તે વિશેની માહિતી જોવાની છે. તો અરજી કરવાના નિયમો અને પૈસા કઈ રીતે ખેડૂતોના ખાતામાં જમા થશે. તો અરજી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ગુજરાત સરકારની જે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ છે, સત્તાવાર વેબસાઇટ, તેની ઉપર જે યોજનાનું નામ છે પશુપાલન યોજનાઓનો વિભાગ છે તેની અંદર તમે જાઓ એટલે પશુ સહાય શેડ સહાયનો જે યોજના છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું હોય છે અને તેની ઉપર અરજી કરવાની હોય છે. ત્યારબાદ તમારે પ્રિન્ટ કાઢવાની હોય છે અને તેની પ્રિન્ટની પાછળ આપણે જે ઉપર 6 ડોક્યુમેન્ટો જોયા છે તો એ 6 ડોક્યુમેન્ટોની ઝેરોક્સ લગાવવાની હોય છે અને તેની અંદર તમારે સહી કરવાની હોય છે જે પશુપાલક મિત્રો અરજી કરતા હોય છે તે.
હવે તમારે આ પ્રિન્ટ જે છે તે તમારો ગ્રામ સેવક હોય અથવા તો પશુપાલનનું જે સરકારી દવાખાનું હોય અને ત્યાં ડૉક્ટરને તમારે જમા કરાવવાની હોય છે. અને ત્યારબાદ તમે જે પશુપાલક ડૉક્ટરને જમા કરાવો અને ગ્રામ સેવકને જમા કરાવો, કોઈ પણને જમા કરાવી શકો. ત્યારબાદ તમે જે અરજી કરી હોય છે તેનો ડ્રો થતો હોય છે અને તાલુકા વિકાસ એટલે કે તાલુકા ક્ષેત્રનું જે પશુપાલન વિભાગનું જે કચેરી હોય છે ત્યાં ડ્રો થતો હોય છે અને ડ્રોની અંદર જો તમારો તબેલો એટલે કે શેડ મંજૂર થાય તો તમને જાણ કરવામાં આવે છે ફોન દ્વારા. અને જો તમારો ડ્રોની અંદર તમારું નામ આવે તો તમને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ તમારે 30 દિવસની અંદર તમારે આ બાંધકામ ચાલુ કરવાનું હોય છે. અને તમે આ બાંધકામ ચાલુ કરો છો ત્યારબાદ તમારી ભૌતિક ચકાસણી કરવામાં આવે છે. એટલે કે જો તમારો તબેલો તૈયાર થઈ ગયા પછી પશુ ચિકિત્સક અધિકારી એટલે કે જે સરકારી ડૉક્ટર હોય છે તે તમારા ઘરે અથવા તો તમારા ખેતરે આવે છે જ્યાં તમે શેડ બનાવ્યો હોય છે ત્યાં પશુઓ સાથે લાઈવ ફોટા પાડે છે અને ઓનલાઈન તેઓ ટેગિંગ પણ કરે છે. અને ત્યારબાદ તમને સબસિડી મળતી હોય છે. બધી વિગતો તેમને ઓકે લાગે, સરકારી ડૉક્ટર સ્પષ્ટપણે બધું નિરીક્ષણ કરે અને ત્યારબાદ સબસિડીની રકમ તમારા ડાયરેક્ટ ખાતા એટલે કે તમારું જે બેંક ખાતું હોય છે તેની અંદર જમા કરતો હોય છે. તમે કેવા પ્રકારનો તબેલો બનાવ્યો અને કેટલા તમારી પાસે પશુ છે બધી જ માહિતી જે સરકારી ડૉક્ટર તાલુકા વિકાસ અધિકારી આવે છે તાલુકા ક્ષેત્રના, બધી જ માહિતી નોંધે છે. અને યોજના પ્રમાણે યોગ્ય નિયમો પ્રમાણે જો તમે તબેલો એટલે કે શેડ બનાવ્યો તો તમને જે ખાતાની અંદર સહાય મળતી હોય ડાયરેક્ટ તમારા બેંક ખાતાની અંદર મળે છે. અને આવી જ મહત્વની જાણકારી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી માટે અમને કોમેન્ટ કરો. અને મળતા રહીશું આવા જ વિડીયો સાથે. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.